ચુડા ખાતે પ્રાકૃતિક ખેતી અંતર્ગત સેમિનાર અને ખેતી વિસ્તરણ અધિકારી ચુડા SR પટેલ વય નિવૃત્ત થતા વિદાય કાર્યક્રમ યોજાયો। આ સમયે BC બોચલિયા દ્વારા માનવ જીવન માટે આશીર્વાદ સમાન ઝેર મુક્ત ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું મહત્વ સમજાવવા અને કૃષિ વિશે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે આ તકે આત્મા પ્રોજેક્ટના ભરતભાઈ પટેલ દ્વારા સૌ ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે સૂચન કર્યું હતું। ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિમાં ખેતીનો ખર્ચમાં ઘણી બચત કરી શકાય છે અને કૃષિના ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં નિવૃત્ત થતા વિસ્તરણ અધિકારી SR પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીના મારા કાર્યકાળમાં સરકારી યોજનાઓનો ખેડૂતોના ઘર સુધી પહોંચે તે માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે। ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા માટે હું હંમેશા અગ્રેસર રહ્યો છું। ત્યારે મેં મારી વિતરણ અધિકારી તરીકેની ભૂમિકા ખૂબ જ તટસ્થ રીતે ભજવી છે। ત્યારે છેલ્લા 22 વર્ષ સુધીના કાર્યકાળમાં ચુડા તાલુકાના તમામ ગામડાઓમાં મુલાકાત કરીને સરકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડી છે, જેમાં મને તાલુકા પંચાયતના સ્ટાફ, વિષય મિત્રો અને મારા ગ્રામ સેવકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે અને કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી આશીષભાઈ હણે કર્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના BC બલોચિયા તથા ખેતીવાડી શાખાના તમામ કર્મચારીઓ તેમજ હોદ્દેદારો સાથે તનકસિંહ રાણા, લખધરસિંહ જાદવ, ઈશ્વરભાઈ માધર, ઘનશ્યામભાઈ રોજાસરા, શિવભા રાણા તથા તલાટી કમ મંત્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લો સુરેન્દ્રનગર આજે હું 30/6/2024ના રોજ વય મર્યાદાથી મારી નોકરીમાંથી હું વિદાય થયેલ છું। મારી નોકરીની દાખલ તારીખ 12/3/1990ના રોજ હું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા સિયાણી સેજાની અંદર મારી નોકરીની શરૂઆત કરી હતી। આજે હું 34 વર્ષ 3 મહિના અને 18 દિવસની નોકરીનો સમયગાળો પૂર્ણ કરીને નિવૃત્ત થાઉં છું। ચુડા તાલુકાની અંદર જે મને 18 થી 20 વર્ષ સુધી જે ખેડૂતો સાથે કામગીરી કરવાનો મોકો મળ્યો, સરકારશ્રીની યોજના જે કોઈ સરકારશ્રીમાંથી આવે છે એ ખેડૂતો સુધી પહોંચે એ માટે પૂરેપૂરા હું અને મારા ગ્રામસેવક ભાઈઓ અને અમારી જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના તમામ અધિકારીઓના અથાગ પ્રયત્નોથી સરકારની યોજના ખેડૂતો સુધી પહોંચે એ માટે અમે પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે અને મારી નોકરી 34 વર્ષ 3 મહિનાને અને 18 દિવસની હું પૂર્ણ કરીને નિવૃત્ત થાઉં છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।